જેમ વિઝિટર વિઝા આપણે ટેમ્પરરી રેસિડેન્ટ વિઝા ગણતા હતા કે તમે થોડા સમય માટે રહી શકો. તો એનાથી થોડું અપગ્રેડેશન, ધેટ ઇઝ કે અગર તમારે લાંબા સમય માટે રહેવું છે તો વિઝિટર વિઝાનો એક પ્રકાર છે સુપર વિઝા, કે પેરેન્ટ્સ અને ગ્રેન્ડ પેરેન્ટ્સ જ આને અપ્લાય કરી શકે. લાઈક સુપર વિઝા લેવા છે તો તમારા પોતાના દીકરા કે દીકરી કેનેડાની અંદર પરમનન્ટ રેસિડેન્ટ અથવા તો સિટીઝન હોવા જોઈએ. તો એ મને જે ક્વેશ્ચન થાય કે વિઝિટર વિઝા પણ છે, તો વિઝિટર વિઝા અને સુપર વિઝા બેમાં ડિફરન્સ શું છે? They might be above 60s or 70s or they are retired. એવું છે કે ઓનલી ચાઇલ્ડ છે કે કેનેડા સેટલ છે, સારું છે, વેલ સેટલ છે, એમને મૂવ થવું છે પણ ખાલી વિઝિટર લઈને 6 મહિને તો પાછા આવી જવું પડશે અને પીઆર માં ટાઈમ લાગે છે. સો ઇન ધેટ કેસ they usually take this super visa which is considered to be a boon for them. પોતાના પેરેન્ટ્સને અગ્રી કરવા છે કે આવું પણ એક સિસ્ટમ છે સુપર વિઝા, તમે થોડાક વર્ષ મારી સાથે રહો આવો, તો એ લોકોને કન્વિન્સ કરવા માટે જો પ્રોપર વસ્તુ એમને સમજાવી હોય તો હા, તો કેનેડાનો રહેલો વ્યક્તિ કેવી રીતે પોતાના પેરેન્ટ્સને કન્વિન્સ કરી શકે આ વાત? It is only one thing કે 6 મહિને પાછા નહીં જવું પડે, તમે અહીંયા જ રહેશો. આ એક જ લાઈન ઉપર પેરેન્ટ્સ એકચ્યુઅલી માને છે. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. વાત જ્યારે કેનેડાની આવે ને, તો કેનેડામાં સેટલ થવું, પછી સેટલ થયા પછી ફેમિલીને પણ બોલાવવું, આ બધી જ પ્રોસેસ જે છે ને તે બહુ ટફ પણ હોય છે અને સાથે દરેકની ઈચ્છા પણ હોય કે ભાઈ હું કેનેડા ગયો એટલે મારે મારી ફેમિલીને કેવી રીતે લાવવા. લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી કે ફેમિલી પીઆર શું છે, એ માટે શું કરવાનું, શું છે ક્રાઇટેરિયા અને એલિજિબિલિટી, પણ આજે આપણે વાત કરીશું એક સુપર વિઝા વિશે. જી હા, એ સુપર વિઝા ખાલી પેરેન્ટ્સ અને ગ્રેન્ડ પેરેન્ટ્સ માટે છે. સમજીશું આપણે પ્રોપર, અને આપણી સાથે એ માટે છે આપણા એક્સપર્ટ નિરાલી. So Nirali, thank you so much and welcome to our segment. Thank you, Janvi. Okay, so hi, this is Janvi. વેટ વિદેશના આજના વિડીયોમાં આપણે જાણીશું કે કેનેડાના સુપર વિઝા શું છે અને એ જો તમારે એપ્લાય કરવા છે તો તમારે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું પડશે. નિરાલી, આપ પાસેથી સૌથી પહેલા મારે એ જાણવું છે કે કેનેડાના સુપર વિઝા છે શું એકચ્યુઅલી? જેમ વિઝિટર વિઝા આપણે ટેમ્પરરી રેસિડેન્ટ વિઝા ગણતા હતા કે તમે થોડા સમય માટે રહી શકો, તો એનાથી થોડું અપગ્રેડેશન, ધેટ ઇઝ કે અગર તમારે લાંબા સમય માટે રહેવું છે તો વિઝિટર વિઝાનો એક પ્રકાર છે સુપર વિઝા. This visa basically allows you 5 years of a stay in one stretch. એટલે કે તમે સલંગ 5 વર્ષ રહી શકો આ સેમ વિઝાને યુઝ કરીને. છે તો વિઝિટર વિઝાનો જ પ્રકાર, કહેવાય છે ટેમ્પરરી રેસિડેન્ટ વિઝા બીકોઝ યુ આર નોટ પરમનન્ટ, બટ આનો ટર્મ છે સુપર વિઝા. ઓકે, તો એમાં પેરેન્ટ્સ અને ગ્રેન્ડ પેરેન્ટ્સની વાત છે, તો એ પ્રોસેસ શું છે અને કઈ રીતે એમાં કોઈ ઇન થઈ શકે? પહેલું તો કન્ડિશન એ જ છે કે પેરેન્ટ્સ અને ગ્રેન્ડ પેરેન્ટ્સ જ આને અપ્લાય કરી શકે. લાઈક સુપર વિઝા લેવા છે તો તમારા પોતાના દીકરા કે દીકરી કેનેડાની અંદર પરમનન્ટ રેસિડેન્ટ અથવા તો સિટીઝન હોવા જોઈએ. આ ફર્સ્ટ કન્ડિશન છે. સેકન્ડ થિંગ, એ વ્યક્તિ પોતે સ્પોન્સર જેને આપણે કહીએ અથવા તો હોસ્ટ જેને આપણે કહીએ, જે તમને બોલાવી રહ્યા છે, એ પોતે 18 યર્સથી અબાવ હોવા જોઈએ ઇન ધેર એજ. એના પછી આવે એમની પોતાની ઇન્કમ રિક્વાયરમેન્ટ. હવે એ વ્યક્તિ કમાતા હોવા જોઈએ. અગર માની લો કે એક કપલ છે જે કેનેડાની અંદર પીઆર થઈ ગયું છે કે સિટીઝન છે, તો હસબન્ડ અર્ન કરે છે, તો શું ક્વેશ્ચન આવે કે વાઇફના પેરેન્ટ્સ કે ગ્રાન્ડ પેરેન્ટ્સને બોલાવી શકે? કારણ કે વાઇફ તો ઇન્કમ જનરેટ કરતા નથી ફેમિલીમાં, ઇટ ઇઝ ધી હસબન્ડ. તો આ સંજોગોમાં એ ફેમિલી ઇન્કમ ગણવામાં આવતી હોય, તો હા, એ ફેમિલી ઇન્કમની પણ રિક્વાયરમેન્ટ સૌથી મોટી કન્ડિશન એલિજિબિલિટીમાં બને છે ટુ કોલ યોર પેરેન્ટ્સ એન્ડ ગ્રાન્ડપેરેન્ટ્સ અપોન ધ સુપર વિઝા. તો સ્પોન્સર વર્ડ તમે યુઝ કર્યો, તો સ્પોન્સર બનવા માટેની એલિજિબિલિટી શું હોઈ શકે, એના શું ક્રાઇટેરિયા છે? સ્પોન્સર બનવા માટે એઝ વી સેડ 18 વર્ષની ઉંમર જરૂરી છે. 18 અથવા તો એનાથી ઉપરના કેન્ડિડેટ જ પોતાના પેરેન્ટ્સ કે ગ્રાન્ડ પેરેન્ટ્સને બોલાવી શકે ઓન સુપર વિઝા. સેકન્ડ ઇઝ મિનિમમ ઇન્કમ રિક્વાયરમેન્ટ. વ્યક્તિ જ્યારે કમાતો હોય અથવા તો ફેમિલીની ઇન્કમ જ્યારે કેલ્ક્યુલેટ કરતા હોઈએ તો કેનેડામાં એક ટર્મ છે લીકો, LICO. આ ટર્મ એ દર્શાવે કે તમારી ફેમિલી ઇન્કમ કેટલી હોવી જોઈએ. આનું એક ટેબલ કેનેડિયન ગવર્મેન્ટે ડિસ્ક્લોઝ કર્યું છે એમની વેબસાઇટ ઉપર. એક એક્ઝામ્પલ આમાં આપણે લઈ શકીએ કે અગર ફેમિલી સાઇઝ, કે હું છું, મારા હસબન્ડ છે, તો અમારી ફેમિલી સાઇઝ 2 થઈ. મારે મારા ઇનલોઝ ને બોલાવવા છે, બટ હું પોતે વર્ક નથી કરી રહી, મારા હસબન્ડ અર્ન કરે છે, તો એમની પોતાની ઇન્કમ 4 જણાને પૂરી પડે એટલી હોવી જોઈએ.
આ ઇન્કમનું અમાઉન્ટ એ ટેબલમાંથી આપણે લેવું પડે. ઓકે. અત્યારે જે તમે વાત કરી ને કે બોલાવા હોય પેરેન્ટ્સ કે કોઈને પણ, તો અહીંયા મને જે ક્વેશ્ચન થાય કે વિઝિટર વિઝા પણ છે, તો વિઝિટર વિઝા અને સુપર વિઝા બેમાં ડિફરન્સ શું છે actually? મોટામાં મોટો ડિફરન્સ છે કે વિઝિટર વિઝા તમે જ્યારે લો છો તો છઠ્ઠા મહિને કમ્પ્લીટ કરો છો, છઠ્ઠો મહિનો, એના પછી તમારે કન્ટ્રી છોડી દેવું પડે, કારણ કે તમારું સ્ટેનું અલાઉન્સ હતું ખાલી 6 મહિના. જ્યારે સુપર વિઝા તમને સલંગ 5 વર્ષ માટે રહેવા દે છે. તો આ સૌથી મોટો ડિફરન્સ છે. બીજો એક ડિફરન્સ જોવા મળતો હોય, વિઝિટર વિઝાની અંદર મેડિકલ ઇન્સ્યોરન્સની રિક્વાયરમેન્ટ નથી હોતી, જે વ્યક્તિ અપ્લાય કરે છે એને. જ્યારે સુપર વિઝામાં મેડિકલ ઇન્સ્યોરન્સ એ કમ્પલસરી બને કેન્ડિડેટ માટે, પોતાના માટે. એટલે પેરેન્ટ્સ છે તો પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સ જેની ફાઇલ મૂકીએ છે એમના ઇન્સ્યોરન્સના ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ. ઓકે, તો તમે ફાઇલ્સ ને ડોક્યુમેન્ટ્સ ની વાત કરી, તો સુપર વિઝા માટે કયા ડોક્યુમેન્ટ્સ રિક્વાયર્ડ છે, અને આ સિવાય તમે જે મેડિકલ ની વાત કરી ઇન્સ્યોરન્સ ની, એની માટે બી કોઈ સ્પેસિફિક રૂલ આ બંને પ્રોપર સમજાવવાનું? યસ, સૌથી પહેલા જઈએ ડોક્યુમેન્ટ્સ ઉપર. તો ડોક્યુમેન્ટ્સ તમારા બેઝિક હોય, જેમ કે પાસપોર્ટ છે તમારો, એની પછી આવે તમારા અત્યાર સુધીના મેડિકલ હિસ્ટ્રી. હવે જ્યારે તમે ફાઇલ મૂકી દેશો એની પછી મેડિકલ એક્ઝામિનેશન પણ આવશે, તો એ મેડિકલ એક્ઝામ પણ તમારે કરાવવાની થાય. મેડિકલ એક્ઝામનો રિપોર્ટ બાય ડિફોલ્ટ આઈઆરસીસી પાસે પહોંચી જતો હોય, પણ આ બી એક ડોક્યુમેન્ટ કમ્પલસરી છે. એ સિવાય જે તમને બોલાવી રહ્યું છે એમના તરફથી ઇન્વિટેશન લેટર હોવો જરૂરી છે, એમના પોતાના ઇન્કમના ડોક્યુમેન્ટ, જેમાં લેટર્સ એ આપી શકે, પે સ્લિપ આપી શકે, કઈ જગ્યાએ રહે છે એના પ્રૂફ આપી શકે, તમારો અને એ વ્યક્તિનો રિલેશનશિપ. આજે તમારા દીકરા કે દીકરી છે તો એમના બર્થ સર્ટિફિકેટ એ પ્રૂફ ઓફ રિલેશનશિપ ગણાય. આ બધું ભેગું થઈને એ એપ્લિકન્ટના ડોક્યુમેન્ટેશનનો ભાગ બનતો હોય. હવે નેક્સ્ટ આપણે જઈએ મેડિકલ ઇન્સ્યોરન્સ. એઝ યુ આસ્ક, તો મેડિકલ ઇન્સ્યોરન્સ કેનેડિયન ગવર્મેન્ટ સુપર વિઝાની અંદર કહે છે કે તમારે વર્ષનું ઇન્સ્યોરન્સ કમ્પલસરી છે. નેક્સ્ટ એનું કવરેજ તમારે જોઈએ 1 લાખ કેનેડિયન ડોલર્સ જેટલું. તો આ એક કમ્પલ્ઝન હોય જે તમે સુપર વિઝાની અંદર મેડિકલ ઇન્સ્યોરન્સ લેવા માટે કન્ડિશન્સ ફોલો કરી શકો. એક ચેન્જ આવ્યો છે પહેલા કરતા હવેની ફાઇલોમાં. પહેલા કેનેડિયન ગવર્મેન્ટે એવો રૂલ રાખ્યો હતો કે તમે અમુક જ કેનેડિયન કંપનીઝ ઇન્સ્યોરન્સની, એના થ્રુ જ તમે ઇન્સ્યોરન્સ લઈ શકો. પણ હવે એ આખી લિસ્ટને થોડું વાઇડન અપ કર્યું છે, અને કોઈ પણ રેગ્યુલેટેડ ડેઝિગ્નેટેડ ઇન્સ્યોરન્સ કંપની હોય, જે લોકો સુપર વિઝાની અંદરની રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરતા હોય એઝ અ ફિનાન્સ કંપની કે ઇન્સ્યોરન્સ કંપની પોતે, એ પણ તમારું ઇન્સ્યોરન્સ કાઢી શકે. ઓકે, તમે એપ્લિકન્ટ અને એની પ્રોસેસ ની પણ વાત કરી, તો સપોઝ આઈ એમ ઇન્ટરેસ્ટેડ કે મારે લેવા છે સુપર વિઝા, તો મને તમે સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે ગાઈડ કરી શકો કે હાઉ આઈ શુડ મૂવ ટુ ધ સ્ટેપ 1 ટુ ધ લાસ્ટ પ્રોસેસ? ફર્સ્ટલી તો જેમ આપણે પહેલા વાત કરી કે કન્ડિશન તમારી મીટઅપ થવી જોઈએ. તમારા પોતાના દીકરા દીકરી, તમારા ચિલ્ડ્રન જે છે, ચાઇલ્ડ ઓર ચિલ્ડ્રન પીઆર અથવા સિટીઝન હોવા જોઈએ. તમે પોતે કેનેડાની બહાર હોવા જોઈએ જ્યારે અપ્લાય કરો, અને હોસ્ટ એટલે કે સ્પોન્સર કેનેડાની અંદર હોવા જોઈએ. આ એક કન્ડિશન પહેલા ચેક કરી લો. એની પછી આવે ચેકિંગ પોઈન્ટ અગેન, સેકન્ડ વન, એ એમની ઇન્કમ. જે આપણે ફેમિલી ટેબલની વાત કરી કે મિનિમમ ઇન્કમ મીટઅપ થવી જોઈએ લીકો સિસ્ટમથી, એ ચેક કરી લો કે એમની પૂરી પડે છે કે નહીં. એના પછી આવશે તમારા ડોક્યુમેન્ટ્સ ભેગા કરો, એની ઉપરથી ઓનલાઈન એપ્લિકેશન ફાઇલ કરો, ઇન્સ્યોરન્સ રિક્વાયરમેન્ટ પૂરી કરીને ઇન્સ્યોરન્સ રેડી રાખો. સબમિશન પછી તમારું બાયોમેટ્રિક થશે. સબમિશન વખતે તમારી ફીસ પે ઓલરેડી થઈ ગઈ હશે બાયોમેટ્રિકની એપ્લિકેશનની સાથે સાથે. તો બાયોમેટ્રિક રિક્વેસ્ટ તમને આવે, એ પછી મેડિકલ એક્ઝામિનેશનની રિક્વેસ્ટ આવશે, તો એ બંને વસ્તુ કમ્પ્લીટ કરો. ધેન વેઇટ ફોર યોર ફાઇનલ રિઝલ્ટ. ઓકે, તો આમાં ઓનલાઈન પ્રોસેસ જ એક ઓપ્શન છે કે પછી હું કોઈ હેલ્પ લઈ શકું કોઈ એજન્ટની, કે કોઈ વાયા કોઈ બીજી જગ્યાએથી થઈ શકે પ્રોસેસ? ઓનલાઈન તો કમ્પલસરી છે જ. કોઈ બી જગ્યાએથી કોઈ પણ વ્યક્તિ સબમિશન કરશે એ ઓનલાઈન જ કરશે. હવે એજન્ટ કે કન્સલ્ટન્ટ રાખવો કે નહીં એ કેન્ડિડેટની પોતાની ચોઇસ હોય છે. ઓકે, તો તમે જે વાત કરી કે લાસ્ટ વીક પછી તમે લાસ્ટ ફાઇનલ એપ્લિકેશન તમારી થઈ છે કે નહીં એક્સેપ્ટની માટે રાહ જોવો, તો આ પ્રોસેસિંગ ટાઈમ કેટલો હોય છે અને કયા કયા ફેક્ટર છે કે જે આ પ્રોસેસિંગ ટાઈમમાં એક બાધા જેવા બની શકતા હોય છે કે જો if આ વસ્તુ હશે તો તમારો પ્રોસેસ ટાઈમ હજી વધી શકશે, બાકી આઈડિયલી આટલા ટાઈમમાં તમારું જે છે તે એક્સેપ્ટ થઈ જશે?
વધવાનું કે ઓછું થવાનું એવું કોઈ ફિક્સ એક વસ્તુ કે અલગ અલગ રીઝન્સ પર ડિપેન્ડ ડેફિનેટલી નથી કરતું. પણ કેનેડિયન ગવર્મેન્ટ કોઈ પણ વિઝા એપ્લિકેશનને તમારી અપ્લાઇંગ કન્ટ્રી, જેમ કે આપણે ઇન્ડિયામાં છીએ, અગર એપ્લિકન્ટ ઇન્ડિયાથી અપ્લાય કરે છે તો એમની કન્ટ્રીના પ્રમાણે એને પ્રોસેસ ટાઈમ આપે છે. અત્યારે ટેન્ટેટિવલી ઇન્ડિયન પ્રોસેસીસ ફોર સુપર વિઝા એને લાગી રહ્યો છે 2 થી 3 મહિના. ઓકે, તો સુપર વિઝા ઇફ મેં જે વાત કરી કે મારે રિજેક્ટ થવાના ચાન્સીસ તમે સમજાવી શકો કે કયા એ વસ્તુ છે કે જેમાં તમારો સુપર વિઝા રિજેક્ટ થઈ શકે છે? એવા એકચ્યુઅલી 2 મુદ્દા તમે ગણી શકો. નંબર 1, ઇન્કમ. અગર તમે ઇન્કમ બરાબર પૂરી નથી પાડી, વર્ષની જે પણ તમારે બતાવી છે કે છેલ્લા 3 વર્ષની જે બી તમારે બતાવી છે, એમાં કોઈક ઇશ્યુ છે કે ઓછી બતાવી અને તમે ફાઇલ સ્પોન્સર કરી દીધી તો ફાઇલ રિફ્યુઝ થઈ શકે. સેકન્ડ હોય, જે એપ્લિકન્ટ છે અહીંયા આગળ, એમને કોઈ એવી મેડિકલ કન્ડિશન હોય જેના કારણે એમના મેડિકલ રિપોર્ટ્સ ક્લિયર ના થતા હોય. એવા સંજોગોમાં ફાઇલ આગળ નથી વધતી. ઓકે, તો સુપર વિઝામાં એવું એક્સટેન્શન પીરિયડ કે એવું કંઈ હોય છે કે પછી વિઝિટર વિઝા જેવા મહિના ફિક્સ હોય છે, કેટલા ટાઈમ પૂરતો જ હોય છે? પહેલું તો આઈડિયલ ટાઈમ આપણે જેમ વાત કરી આગળ એવી રીતે 5 વર્ષ તો હશે જ. બટ અગર કોઈ સંજોગોમાં એક્સટેન્શન લેવું પડ્યું તો ગવર્મેન્ટ પહેલા એની જેન્યુનિટી ચેક કરે છે. અગર જેન્યુઇન પ્રોફાઇલ લાગે તો એ 2 વર્ષ સુધીના એક્સટેન્શન આપી શકે છે, જે શ્યોર નથી હોતું. ઓકે, ઇન્ટરેસ્ટિંગ. તો સપોઝ કોઈ ફેમિલી પ્લાન કરી રહ્યું છે સુપર વિઝા માટે, તો એને કઈ વસ્તુ જોવી જોઈએ? જેમ તમે આગળ અમુક વસ્તુ તો મેન્ટેન બધી કહીશ કે આ વસ્તુ જોવી જોઈએ, એની કન્ડિશન્સ જોવી જોઈએ, બટ અપાર્ટ ફ્રોમ ધીસ એમને વિઝિટર વિઝાથી અલગ આ વસ્તુ સમજીને પ્લાનિંગ કરવું છે, તો બેઝિક કઈ વસ્તુ એ લોકોએ હેન્ડઓવર પ્રોપર રાખવી જોઈએ? પહેલા તો જે વ્યક્તિ કેનેડાની અંદર છે હોસ્ટ, એ પોતાના ડોક્યુમેન્ટેશન પ્રોપર રાખે, કારણ કે એમને બોલાવા છે એમના પેરેન્ટ્સને. તો આજે એક વ્યક્તિ છે જે પીઆર થઈ ગયો તો ડે 1 થી એમના T4 ત્યાંના ટેક્સેશન ડોક્યુમેન્ટ્સમાં આવે. એનઓએ જેને એ લોકો નોટિસ ઓફ અસેસમેન્ટ કે, એની સાથે સાથે પે સ્લિપ્સ હોય, લેટર્સ હોય જોબના, આ બધું ભેગું કરીને પહેલેથી એને પ્રોપરલી મેન્ટેન કર્યું હોય. આના સિવાય એવું કહી શકીએ કે ફિનાન્શિયલ ડોક્યુમેન્ટ્સ બી આપણે પ્રોપર રાખતા હોઈએ. આઈ એમ શ્યોર ઇનફ કે મારી પાસે આટલા પૂરતા પૈસા છે મારા પેરેન્ટ્સને સપોર્ટ કરવા માટે, તો એ મારે રિટર્ન પ્રૂફ તરીકે સબમિટ કરવા પડશે. સો ધીસ ઇઝ અગેન એક કમ્પલ્શન છે કે હું આજે ફેમિલીને બોલાવું છું, ચાહે મારા પેરેન્ટ્સ છે કે ઇનલોઝ છે, ગ્રાન્ડ પેરેન્ટ્સ છે કે ઇનલોઝ છે. એ સંજોગોમાં હું પોતે મારી ઇન્કમ કે મારા ફેમિલી મેમ્બર્સના એકોર્ડિંગ ઇન્કમ સાચવી લઉં, એના ડોક્યુમેન્ટેશન રાખું, મારા ફંડ્સ સાચવી લઉં, અગેન એના ડોક્યુમેન્ટ્સ રાખું, મારું રેસિડેન્સ લીગલ હોય, કોઈ ક્રાઇમ કે એવું કંઈ વચ્ચે ના કરેલું હોય, એ જ વસ્તુ મારા ફેમિલી મેમ્બર્સ જે મારી સ્પોન્સરશિપ લઈને આવે છે એ પણ ક્રિમિનલી ક્લિયર હોવા જોઈએ, મેડિકલ કન્ડિશન્સ એમની ઓકે હોવી જોઈએ. આ બધું પહેલેથી તૈયાર કરેલું હોય ત્યાં આગળ કોઈ પ્રોબ્લેમ નથી આવતો. અને એક બીજી વસ્તુ છે જાનવી, એવું બી નોટિસ કર્યું છે કે જ્યારે પેરેન્ટ્સ પીઆર અપ્લાય કરવામાં ટાઈમ લાગે છે, કારણ કે હવે ગવર્મેન્ટ શ્યોર નથી ક્યારે ઇન્ટેક ખોલે, એવા સંજોગોમાં સુપર વિઝાની નીડ ઓર વધે છે. કારણ કે મમ્મી પપ્પાની એજ થઈ ગઈ હોય અહીંયા, they might be above 60s or 70s or they are retired. એવું છે કે ઓનલી ચાઇલ્ડ છે કે કેનેડા સેટલ છે, સારું છે, વેલ સેટલ છે, એમને મૂવ થવું છે, પણ ખાલી વિઝિટર લઈને 6 મહિને તો પાછા આવી જવું પડશે અને પીઆર માં ટાઈમ લાગે છે. સો ઇન ધેટ કેસ they usually take this super visa which is considered to be a boon for them. રાઈટ, એટલે જેવું નામ છે સુપર વિઝા, એ પેરેન્ટ્સ માટે એકચ્યુઅલી સુપર જ છે, બીકોઝ એમના ચિલ્ડ્રન સાથે જ્યાં સેટલ છે કેનેડા, ત્યાં એમને મળી રહ્યું છે રહેવા માટે. ઓકે, તો ઇફ આઈ થિંક કેનેડા જે છે ને તે આપણા ઇન્ડિયન માટે ફર્સ્ટ ચૂઝ કન્ટ્રી જે છે ને તે કેનેડા છે. બધાને ત્યાં જવું છે, ત્યાં સેટલ થવું છે, અને આજે આપણે સુપર વિઝાની પણ વાત કરી. તો અત્યારે જે હસલ ચાલી રહ્યું છે, ગવર્મેન્ટ પણ બહુ બધું સ્ટ્રિક્ટ જે છે તે સ્ક્રુટિની પણ વધી ગઈ છે, એમાં ડોક્યુમેન્ટેશન પણ રીચેક થઈ રહ્યા છે. ઇફ ત્યાં પીઆર થયેલા લોકો છે તેમના પણ ડોક્યુમેન્ટેશન ફરી માંગવામાં આવી રહ્યા છે કે એટલીસ્ટ રીચેક થઈ જાય. તો આ બધી પ્રોસેસને તમે એક એક્સપર્ટ તરીકે કેવી રીતે જોઈ રહ્યા છો, કે કેવી રીતે આ બધી વસ્તુ જે છે તે એક નોર્મલ વ્યક્તિ જે પહેલી જ વાર અપ્લાય કરવાનું વિચારી રહ્યું છે, એ આ વસ્તુ પહેલેથી જ ચેક કરી લે કે જેથી આ બધી સ્ક્રુટિનીનો અને આ બધી લોંગ પ્રોસેસનો એને ભાગ ન બનવો પડે? પ્રોસેસ તમારી એક્યુરેટ હશે, ગવર્મેન્ટે જેમ સ્ટેપ્સ આપ્યા છે એ પ્રમાણે આગળ વધતી હશે અને તમારા ડોક્યુમેન્ટ સાચા હશે,
તો આ આખા ટેન્શન કે ટ્રોમાને તમે દૂર જાતે કરી શકો. ઇટ ઇઝ જસ્ટ કે તમારે પેશન્સ રાખવું પડે. સબમિશન કર્યા પછી ગવર્મેન્ટ, કારણ કે તમે જેટલું કરવું હતું કરીને બધું એમને આપી દીધું છે. અપાર્ટ ફ્રોમ ધેટ, અગર ડોક્યુમેન્ટ્સમાં જ કોઈ ભૂલ હશે તો એ આપણને પોતાને ખ્યાલ છે કે એના કારણે રિફ્યુઝલ આવી શકે. ઘણીવાર એવું જોવાનું હોય કે કેન્ડિડેટ્સ વર્ક એક્સપિરિયન્સના ડોક્યુમેન્ટ મળ્યા ના હોય અને એમને સામે માંગ્યા બી ના હોય. વર્ષો પછી એમને જોઈએ છે પણ કંપની તો બંધ થઈ ગઈ. નાઉ દે આર ઇન અ મિડલ ઓફ ધીસ એકચ્યુઅલ ટ્રોમા. એવા સંજોગોમાં સામેવાળી ગવર્મેન્ટ કઈ રીતે ટ્રસ્ટ કરશે દેટ યુ આર એકચ્યુઅલી વર્કિંગ ફોર ધેટ કંપની ઓર યુ વર્કડ ફોર ધેટ કંપની? તો આ બધી વસ્તુ ના થાય એની માટે ધ ઓનલી ટિપ ધેટ વી કેન કન્સિડર ઇઝ ડે 1 થી ડોક્યુમેન્ટેશન પરફેક્ટ રાખો. ફાઇલમાં જ્યાં સુધી બધું સાચું હશે ત્યાં સુધી ગવર્મેન્ટ તમને ઓપ્શન આપશે, તો એ તક લઈને રાઈટ ટાઈમે અપ્લાય કરી દો. એટલે રાઈટ ટાઈમ, પ્રોપર ડોક્યુમેન્ટેશન અને પ્લાનિંગ આ વસ્તુ રિક્વાયર્ડ છે જો તમે સુપર વિઝા પ્લાન કરી રહ્યા છો તો. બટ અપાર્ટ ફ્રોમ ધીસ, મને એકદમ બહુ જ ફેમિલીની એક વસ્તુ એક એક્સપર્ટ પાસેથી એ જ સમજવી છે. કોઈને કન્વિન્સ કરવા છે, બીકોઝ વિઝિટર વિઝા શબ્દ લોકોના મનમાં પહેલા છે, સુપર વિઝાનો ખ્યાલ બહુ ઓછા લોકોને છે. તો હવે એ પેરેન્ટ્સને જો કોઈ છે ત્યાં સેટલ, કોઈ કે એમને પોતાના પેરેન્ટ્સને અગ્રી કરવા છે કે આવું પણ એક સિસ્ટમ છે સુપર વિઝા, તમે થોડાક વર્ષ મારી સાથે રહો, આવો, તો એ લોકોને કન્વિન્સ કરવા માટે જો પ્રોપર વસ્તુ એમને સમજાવી હોય તો હા, તો કેનેડાનો રહેલો વ્યક્તિ કેવી રીતે પોતાના પેરેન્ટ્સને કન્વિન્સ કરી શકે આ વાતમાં? ઇટ ઇઝ ઓનલી વન થિંગ કે 6 મહિને પાછા નહીં જવું પડે, તમે અહીંયા જ રહેશો. આ એક જ લાઈન ઉપર પેરેન્ટ્સ એકચ્યુઅલી માને છે. બટ ધેટ ઇઝ રિયલી ગ્રેટ. આ સુપર વિઝા ક્યારથી થઈ રહ્યા છે કે પછી અત્યારે જ ગવર્મેન્ટે છે તે ઓપન કર્યા છે? ના, ઇન્ટ્રોડ્યુસ હમણાં નથી થયા, પણ જેમ આપણે જોયું છે કે PR માં ટાઈમ લાગવાનો શરૂ છેલ્લા 6-7 વર્ષથી થયો. સુપર વિઝા સૌથી પહેલા ખાલી 3 વર્ષના મળતા હતા. ઓકે. વી આર ટોકિંગ બિફોર 5 years. તો એ વખતનો ટાઈમ હતો જ્યારે લોકો ખાલી 3 વર્ષના સુપર વિઝા લઈને જતા હતા અને મીનવાઇલ PR ખુલી જતું હતું એમનું. કારણ કે PR ઇન્ટેક ઉપર ખુલે કે પછી કેપિંગ સિસ્ટમથી ખુલે. હવે એક મોટી થઈ ગઈ છે અને છોકરાઓ પાસે એની હાઉ જવું છે, પ્લસ પાછા આયા વગર. એવા સંજોગોમાં સુપર વિઝા બેસ્ટ વર્કઆઉટ કરે છે ને એટલે જ વધારે લાઇમલાઇટમાં આવ્યું છે, કારણ કે PR થોડું ઘણું સ્લો થઈ ગયું. PR ની તમે વાત કરી તો મને PR માટે પણ જાણવું છે, કારણ કે PR એ ફર્સ્ટ સ્ટેપ છે, એ હશે તો પછી આગળ સુપર વિઝાનો પ્લાન થશે. તો ઇફ કોઈ વ્યક્તિ અત્યારે PR માં સ્ટકમાં છે કે એને એ વસ્તુનું પ્લાન કરવું છે, જોવું છે, તો એની માટે શું તમારી કી એડવાઇસ હોઈ શકે કે આ વસ્તુ પર ફોકસ કરવું જોઈએ અથવા આ વસ્તુ કરવી જોઈએ PR માટે? પેરેન્ટ્સ PR ની જો વાત હોય તો લાસ્ટ વિડીયો જે હતો તો પેરેન્ટ્સ ની પણ રિક્વાયરમેન્ટ હોય, એમના છોકરાઓની પણ રિક્વાયરમેન્ટ હોય, આખી સિસ્ટમ છે. અગર PR સ્ટેન્ડ બાય છે પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સ માટે કે ના એકવાર પહેલા ત્યાં જતા રહીએ. ઘણા પેરેન્ટ્સને સ્પેશિયલી ઇન્ડિયન પેરેન્ટ્સ હોય, ગુજરાતી પેરેન્ટ્સ હોય, તો એવું આપણને જોઈએ કે ત્યાં એકવાર જઈને માહોલ જોઈએ કેવું છે, થોડું મનથી ઓકે લાગે તો કન્ટિન્યુ કરીશું. અને એવું ખાલી 6 મહિનામાં મેકઆઉટ નથી કરી શકાતું. ઇન ધેટ કેસ સુપર વિઝા હશે તો એ જોડે જોડે ત્યાં બીજા સેટઅપ્સ વિચારી શકશે. એક કન્ડિશન આમાં એ પણ યાદ રાખવા જેવી હોય છે કે સુપર વિઝા એ એક પ્રકારના વિઝિટર વિઝા જ છે જેની અંદર તમે કામ ના કરી શકો, અર્નિંગ ના કરી શકો. તો મમ્મી પપ્પા આજે આવે છે તો એ લોકો અહીંયા આગળ દે વિલ જસ્ટ બી વિઝિટિંગ એન્ડ સ્ટેઇંગ, નોટ બી વર્કિંગ. અગર કામ કરવું હશે એમને કે ઈચ્છા છે કે હું કોઈ બિઝનેસ કરું કે કામ કરું, તો એમની પાસે એના અકોર્ડિંગ ગવર્મેન્ટ અપ્રૂવ એ પરમિટ હોવી જરૂરી છે. ઓકે, નાઈસ. તો બહુ મજા આવી તમારી પાસેથી, તમે તમારો ટાઈમ આપ્યો અને સાથે સુપર વિઝાને એકદમ સ્મૂથલી તમે સમજાયું. તો નિરાલી, thank you so much for being with us and giving your time. It was pleasure. The way you guide it is definitely going to be a proper understanding way for our viewers. So thank you so much once again. Thank you.